હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 5. આજે આપણે વાત કરીશું ફાઇલ સિસ્ટમ વિશે. ઓપરેટિંગ સિસ્ટમ સેકન્ડરી સ્ટોરેજને ફાઇલ સિસ્ટમનો ઇન્ટરફેસ પૂરો પાડે છે. ફાઇલ સિસ્ટમનો ખ્યાલ એ સામાન્ય રીતે ઓફિસમાં જોવા મળતી ફાઇલિંગ કેબિનેટના નમૂના પર આધારિત છે, પણ કેટલાક નવીન ફેરફારો સાથે. ફાઇલ સિસ્ટમ મુખ્યત્વે બે પ્રકારના ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. એક છે ફાઇલ અને બીજું છે ડિરેક્ટરી. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર સેકન્ડરી સ્ટોરેજ હોય છે, બરાબર. તો એ જે સેકન્ડરી સ્ટોરેજ હોય છે ફાઇલ સિસ્ટમનો ઇન્ટરફેસ પૂરું પાડતું હોય છે. તો ફાઇલ સિસ્ટમ એક એવી વસ્તુ છે જે ઓફિસની અંદર આપણે જેમ આપણે કેવું હોય કે ફાઇલ્સ આપણે કોઈ બી ઓફિસમાં કેબિન જોઈએ તો બધી તમને 1 બાય 1 એક આખું જથ્થો મળી રહે, બરાબર, કે આ ફાઇલ છે, આવી રીતે ફાઇલ છે, આવી રીતે ફાઇલ છે. તો એવી જ રીતે તમને તમારા કોમ્પ્યુટરની અંદર ભેગા તમને ફોલ્ડર મળી રહે, બરાબર, એના માટે. અને એ બી એની અંદર તમારે કંઈ નવીનતામાં ફેરફાર કરવા હોય એવી રીતે. તો ફાઇલ સિસ્ટમ મુખ્યત્વે બે પ્રકારના ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. એક છે ફાઇલ અને બીજું છે ડિરેક્ટરી. તો કમ્પ્યુટર ઉપર ડેટા સ્ટોરેજનો પ્રાથમિક એકમ ફાઇલ છે. જ્યારે કોઈ વ્યક્તિ ડેટાનો સંગ્રહ કરવા ઈચ્છે તો તે ફાઇલ સિસ્ટમની કોઈ ફાઇલમાં જશે. ફાઇલની ઓળખ તેના નામથી થાય છે, જે બ્લોક નંબર જેવા નિરપેક્ષ સ્થાનાંક કરતાં યાદ રાખવું ઘણું સહેલું છે. ડિસ્કમાં ખૂબ મોટી સંખ્યામાં ફાઇલ્સ હોવાને કારણે તેના સંચાલન માટે ડિરેક્ટરીનો ઉપયોગ કરવામાં આવે છે. ડિરેક્ટરી બીજું કંઈ નહીં પણ એક એવું પાત્ર છે કે જેમાં અનેક ફાઇલ તેમજ બીજી અનેક ડિરેક્ટરીનો સમાવેશ થાય છે અને તે ડિરેક્ટરીમાં રહેલી અન્ય ડિરેક્ટરીને સબ ડિરેક્ટરી તરીકે ઓળખાય છે. એટલે કે તમે જ્યારે કોઈ બી ફાઇલ કેવું બનાવતા હોય, બરાબર, તે ફાઇલને તમે કોઈ ફોલ્ડરમાં સેવ કર્યું હોય, બરાબર, તો જે કોમ્પ્યુટરની અંદર ડિસ્ક હોય છે એની ડિસ્કની અંદર તમે તમારી જે ફાઇલ્સ હોય એની અંદર તમે એ ફાઇલ્સને કોઈ ફોલ્ડરમાં સેવ કરેલી હોય, તો એ જે ફોલ્ડર હોય ફોલ્ડરની અંદર તમે તમારી ફાઇલને સિલેક્ટ કરો છો, બરાબર, એટલે કે સેવ કરી રાખો છો. ઓકે. તો એ જે તમે ફોલ્ડરની અંદર તમારી જે કોઈ ફાઇલ છે, તો ફોલ્ડર હોય ડિરેક્ટરી કહેવાય અને ફોલ્ડરની અંદર તમે કોઈ ફાઇલ રાખો છો અને સબ ડિરેક્ટરી કહેવાય. તો હકીકતમાં આ પ્રકારના નેસ્ટિંગની કોઈ સૈદ્ધાંતિક મર્યાદા નથી. એટલે કે એ નેસ્ટિંગ કહેવાય, એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર, બીજા ફોલ્ડરની અંદર ત્રીજું ફોલ્ડર. તો એની અંદર મર્યાદા નથી. એટલે કે એવું નહીં કે તમે 5 ફોલ્ડર જ અંદર એક ફોલ્ડરની અંદર બીજા ફોલ્ડરની અંદર 5 સ્ટેપ જ કરી શકો. તમારે જેટલા બી સ્ટેપ કરવા હોય એટલા સ્ટેપ એની અંદર એક ફોલ્ડરની અંદર તમે બીજું ફોલ્ડર લઈ શકો છો. જો કે દરેક ફાઇલ સિસ્ટમની શરૂઆત રૂટ ડિરેક્ટરીથી થાય છે અને તે રૂટ ડિરેક્ટરીમાં અનેક ફાઇલ તેમજ સબ ડિરેક્ટરી હોઈ શકે અને તે જ પ્રમાણે એકની અંદર બીજી ડિરેક્ટરી હોય છે કે જે અનેક લેવલ સુધી હોઈ શકે. એટલે કે એક ડિરેક્ટરીની અંદર બીજી ડિરેક્ટરી હોય અને સબ ડિરેક્ટરી કહેવાય. તો એ એક ડિરેક્ટરી બીજી ડિરેક્ટરીના જે લેવલ સુધી હોઈ શકે છે. તો એ આકૃતિ 5.2 આપેલી છે, એમાં તમને બતાવેલું છે કે રૂટ ડિરેક્ટરી શું કહેવાય, બરાબર. તો અહીંયા ડિરેક્ટરીને લીલા નોડથી અને ફાઇલને ભૂરા નોડથી બતાવેલ છે. એટલે કે જે ગ્રીન કલર છે એ ડિરેક્ટરી છે અને જે બ્લુ કલર છે એ ફાઇલ છે. તો અહીંયા જુઓ રૂટ ડિરેક્ટરી છે. હવે રૂટ ડિરેક્ટરી એક મેઇન છે. આપણે કોમ્પ્યુટરની અંદર તમે જુઓ તો માય કોમ્પ્યુટર ઓપન કરો તો એની અંદર તમને લોકલ ડિસ્ક ડી, લોકલ ડિસ્ક ઈ, લોકલ ડિસ્ક એફ એવી રીતે અલગ અલગ ડ્રાઈવ મળે છે. તો એ તમારી રૂટ ડિરેક્ટરી કહેવાય. હવે એ તમે ઓપન કરો એની અંદર તમને D1 આ રીતે D2 ફોલ્ડર છે. તો D2 ફોલ્ડરની બાજુમાં F1 F2 નામની ફાઇલ છે. પછી આ D1ની અંદર F1 અને F3 નામની ફાઇલ છે. જ્યારે D2ની અંદર પાછું બીજું D2 ફોલ્ડર છે અને F3 ફાઇલ છે. એવી રીતે અલગ અલગ ફોલ્ડરની અંદર આ જે ગ્રીન કલરના ફોલ્ડર છે ને એની બાજુમાં એક ફાઇલ અને એની અંદર બી અલગ અલગ ફાઇલ્સ છે. તો આ પ્રમાણે તમે તમારું જે ફોલ્ડર હોય ફોલ્ડરની અંદર ફાઇલ બનાવી શકો છો. તો આ ફાઇલ સિસ્ટમ કેટલાક પાયાના સિદ્ધાંતોને અનુસરે છે. દરેક ફાઇલ સિસ્ટમને એક રૂટ ડિરેક્ટરી હોય છે જે ફાઇલ સિસ્ટમની શરૂઆત છે. ફાઇલ સિસ્ટમની દરેક ડિરેક્ટરીમાં અનેક ઓબ્જેક્ટ હોય છે અને ડિરેક્ટરીની અંદર દરેક ઓબ્જેક્ટને નામ અજોડ હોય છે, એટલે કે યુનિક હોય છે, કે એકનું એક નામ તમે બે વાર ના આપી શકો, બરાબર. એટલે કે એક અલગ અલગ ફોલ્ડરની અંદર આપી શકો પણ એક જ ફોલ્ડર હોય અને બાજુમાં તમે એનું એ જ નામ આપો તો એ નામ ના આપી શકાય.
એટલે કે કોઈ પણ ડિરેક્ટરીમાં બે ઓબ્જેક્ટના નામ કદી પણ એક ન હોઈ શકે. મેં કીધું એ પ્રમાણે જો કે બે અલગ અલગ ડિરેક્ટરીમાં એક જ નામવાળા બે જુદા જુદા ઓબ્જેક્ટ હોઈ શકે છે. મેં તમને કીધું એ જ કે અલગ અલગ ડિરેક્ટરી હોય એની અંદર તમે અલગ અલગ એક સરખા નામ લખો તો ચાલે, પણ એક જ ફોલ્ડર હોય અને એ જ ફોલ્ડરની બાજુમાં તમે બીજું ફોલ્ડર એના એ જ નામનું બનાવો તો ના ચાલે. તો જે ઓબ્જેક્ટનો ઉપયોગ તમે કરવા માંગો છો તેની ડિરેક્ટરીનું નામ જાણતા હોય તો તે ઓબ્જેક્ટનું નામ જાણવું પૂરતું છે, કારણ કે ડિરેક્ટરીમાં તે નામ અજોડ હોવાની ખાતરી છે. નહીંતર તમારે તે ઓબ્જેક્ટનો પૂરેપૂરો માર્ક બનાવવો પડે. એટલે કે જો તમને ડિરેક્ટરીની અંદર ખબર છે કે આ ડિરેક્ટરીની અંદર આવી રીતે જઈએ તો આ રીતે તમને ઓબ્જેક્ટ મળે, પણ જો તમને વસ્તુ ખબર ના હોય, બરાબર, કે પૂરેપૂરો એનો માર્ક ખબર ના હોય તો તમારે રૂટ ડિરેક્ટરીથી શરૂઆત કરવી પડે. તો અહીંયા તમને કીધું છે કે જો પૂરેપૂરો માર્ક ખબર ના હોય, એટલે કે તમારે જ્યારે પૂરેપૂરો માર્ક બનાવવો હોય તો પહેલાં તમારે રૂટ ડિરેક્ટરીથી શરૂઆત કરવી પડે. એટલે પહેલાં રૂટ ડિરેક્ટરીમાં જવાનું, પછી સબ ડિરેક્ટરીમાં જવાનું, પછી એની બી સબ ડિરેક્ટરીમાં જવાનું, અને આ ક્રિયા ક્યાં સુધી ચાલુ રાખવાની કે જ્યાં સુધી તમને જે ઓબ્જેક્ટ જોઈતું હોય એ ઓબ્જેક્ટ તમને ડિરેક્ટરીમાં મળે નહીં ત્યાં સુધી. અને લાસ્ટમાં જ્યારે તમને ઓબ્જેક્ટ મળી જાય એટલે તમારો પાથ ક્લિયર થઈ જાય. તો આ દરેક ભાગને એક વિશિષ્ટ અક્ષર વડે જુદા પાડવામાં આવે છે અને તે અક્ષર કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીના નામમાં વાપરી ન શકાય. આખી ફાઇલ સિસ્ટમમાં ઓબ્જેક્ટને આ રીતે અજોડ ઓળખ હોય છે. કોઈ કોરી ડિસ્કમાં શરૂઆતમાં ડિરેક્ટરી ફાઇલ સિસ્ટમ હોતી નથી. એટલે કે જ્યારે કોઈ બ્લેન્ક હોય, બરાબર, ડિરેક્ટરી, એની અંદર કોઈ ફાઇલ સિસ્ટમ નહીં હોતી. તો ફોર્મેટિંગ નામની પ્રક્રિયા વડે ડિસ્ક ઉપર શરૂઆતમાં બ્લેન્ક ફાઇલ સિસ્ટમનું માળખું બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે ડિસ્ક, એટલે કે તમારી જે લોકલ ડિસ્ક છે, ઈ છે, સી છે, ડી છે, તો એ જે ડિસ્ક હોય છે એ તમે જ્યારે શરૂમાં ક્યારે કે તમે જ્યારે નવું કોમ્પ્યુટર લાવો અથવા કોમ્પ્યુટર ફોર્મેટ કર્યું હોય, બરાબર, તમારે જે ડેટા હોય એ ડેટા ત્યાં ના હોય. એટલે તમારી જો મેઇન ડિસ્ક સી છે જે ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે, એના સિવાય જે બીજા પોર્શન પડે છે, ડી છે, ઈ છે, એફ છે, તો એ જે છે એ ખાલી હોય છે જ્યારે ફોર્મેટ કરેલું હોય અથવા નવું જ્યારે તમે ઓપરેટિંગ સિસ્ટમ નાખો ત્યારે. તો ફોર્મેટિંગ નામની પ્રક્રિયા વડે ડિસ્ક ઉપર શરૂઆતમાં બ્લેન્ક ફાઇલ સિસ્ટમનું માળખું બનાવવામાં આવે છે. એટલે કે ફોર્મેટિંગ વડે તમારું જે સિસ્ટમનું માળખું હોય, બ્લેન્ક રાખવું હોય એ તમે રાખી શકો છો. જો કોઈ અગાઉથી ફોર્મેટ કરેલી ફાઇલ સિસ્ટમવાળી ડિસ્કને ફોર્મેટ કરવામાં આવે તો હયાત ફાઇલ સિસ્ટમનો નાશ થાય છે અને તેની જગ્યાએ નવી બ્લેન્ક ફાઇલ સિસ્ટમ સ્થાન લે છે. એટલે કે જો તમે આગળ કોઈ ડેટા હોય, બરાબર, એ જે તમારી ડિસ્ક છે, ડિસ્કની અંદર ડેટા હોય, તો એ જે ડેટા છે એ જો તમે એને ફોર્મેટ કરશો, ફાઇલ સિસ્ટમ જે છે, બરાબર, એ જે ડિસ્ક છે એને તમે ફોર્મેટ કરશો, તો ફોર્મેટ કર્યા પછી એની અંદર જે ડેટા હોય છે એ ડેટા શું થશે? ડિલીટ થઈ જશે, એટલે કે નાશ થઈ જશે. પછી ડેટા તમને પાછા મળે નહીં, બરાબર. અને જો તમે એને ફોર્મેટ કરી દો એટલે એની અંદર જે ડેટા છે, એની અંદર જે પૂરી સિસ્ટમ છે, બધી આખી સિસ્ટમ શું થઈ જાય? ડિસ્ટ્રોય થઈ જાય, એટલે કે ડિલીટ થઈ જાય અને એની જગ્યાએ નવી બ્લેન્ક સિસ્ટમ આવી જાય. શું થાય? નવી જે આખી બ્લેન્ક સિસ્ટમ છે એ એની જગ્યાએ આવી જાય. તો હાર્ડ ડિસ્ક જેવી અન્ય પ્રકારની ડિસ્કમાં અનેક પાર્ટીશન હોઈ શકે. એટલે હાર્ડ ડિસ્કની અંદર જેવી રીતે તમે અલગ અલગ પાર્ટીશન પાડો છો, એવી જ રીતે એના જેવી જ બીજી જે ડિસ્ક હોય એની અંદર પણ તમે હાર્ડ ડિસ્કના જેમ પાર્ટીશન પાડી શકો છો. તો આ દરેક પાર્ટીશનને ફોર્મેટ કરીને દરેક ઉપર અલગ અને સ્વતંત્ર ફાઇલ સિસ્ટમ બનાવી શકાય. એટલે કે એ જે પાર્ટીશન તમે પાડો છો, ધારો કે તમે કોમ્પ્યુટર ફોર્મેટ કર્યું, એની અંદર જે સી ડ્રાઈવ છે એની અંદર તમારા ઓપરેટિંગ સિસ્ટમના ડેટા આવે, એના પછી તમે તમારા ડેટા માટે જે ડિસ્કના પાર્ટીશન પાડો છો, ડી છે, ઈ છે, એફ છે, તો એની અંદર તમે શું રાખી શકો? એની અંદર તમે તમારા ડેટા રાખી શકો, તમારે ફોટા રાખવા હોય, મૂવીઝ રાખવા હોય, કે કોઈ પણ તમારા કામના જે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ, કોઈ પણ વસ્તુ હોય, તો એ જે બધા ડેટા છે એ તમે સ્વતંત્ર રીતે તમારી ફાઇલ સિસ્ટમ છે એની અંદર રાખી શકો. પછી જે એક પાર્ટીશનને ફોર્મેટ કરવાથી બીજા પાર્ટીશનને કોઈ અસર થતી નથી. એટલે કે તમે જ્યારે જો કદાચ એક પાર્ટીશન, ધારો કે સી ડ્રાઈવ છે એ પછી ડી, ઈ અને એફ છે, તો હવે જ્યારે તમે ડી ડ્રાઈવને ડિલીટ કરો છો અથવા ડી પાર્ટીશન છે એને તમે ફોર્મેટ કરો છો, તો એવું નહીં કે આખું કોમ્પ્યુટર ફોર્મેટ થઈ જાય. એ જે ડ્રાઈવ છે એ ડ્રાઈવ જ ફોર્મેટ થાય, એટલું ખાસ ધ્યાન રાખવાનું.
જો ડી ફોર્મેટ કરો તો ડીના ડેટા જતા રહે, ઈ ફોર્મેટ કરો તો ઈના ડેટા જતા રહે. તો એ વારાફર તમે જે એક ડ્રાઈવને ફોર્મેટ કરો છો તો એક જ ડ્રાઈવ છે એ ડિલીટ થશે, બાકી એના બીજા આજુબાજુમાં જે કોઈ એના પાર્ટીશન છે બીજા કોઈ પાર્ટીશનને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો ડિસ્ક અને તેના પાર્ટીશનને જોવા, સુધારવા અને ફોર્મેટિંગ માટે ઓપરેટિંગ સિસ્ટમ યુટિલિટીઝ પૂરી પાડે છે. એટલે કે જે ડિસ્ક છે, ધારો કે હાર્ડ ડિસ્ક છે, બરાબર, તો હાર્ડ ડિસ્કના પાર્ટીશન હોય એ તમે જોઈ શકો છો, બરાબર. એ પાર્ટીશનને સુધારી બી શકો છો અને એને ફોર્મેટિંગ પણ કરી શકો છો. તો એ જે પાર્ટીશન કરી શકો છો, સુધારા વધારા કરી શકો છો, એની અંદર ફોર્મેટિંગ કરી શકો છો, તો એ જે બધી વસ્તુ તમે કરી શકો છો એ તમને કોણ પૂરું પાડે છે? ઓપરેટિંગ સિસ્ટમ. ખબર પડી? તો આ રીતે જે આખી ફાઇલ સિસ્ટમ છે, ફાઇલ સિસ્ટમ વિશે આપણે વાત કરી, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.